ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ગરુડ પુરાણ અધ્યાય 14મો. આ પિતૃપક્ષમાં ગરુડ પુરાણ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. ગરુડ પુરાણ સાંભળવાથી આપણા પિતૃઓને જે અધોગતિ કોઈને થઈ હોય, કોઈને મોક્ષ ન મળ્યો હોય, પિતૃયોનીમાં હોય, તો એને મુક્તિ મળે છે. માટે મિત્રો, આપણા પિતૃઓના ઉદ્ધાર માટે, એમની પરમ ગતિ માટે આપણે ગરુડ પુરાણ સાંભળીશું. અધ્યાય 14મો. ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે જીવોનું સાંસારિક આવાગમન સાંભળવા પછી સનાતન મોક્ષના ઉપાયના વિષયમાં બતાવો, કેમ કે આ સંસાર દુઃખોથી ભરેલો છે. જીવોમાં અનેક કષ્ટ ઉત્પન્ન થાય છે, અનેક જીવ ઉત્પન્ન થાય છે અને મરે છે, અને એનો કોઈ અંત નથી થતો. તો હે ભગવાન, તમે મને એ બતાવવાની કૃપા કરો કે સનાતન મોક્ષ કયા પ્રકારે મળી શકે છે. ભગવાન નારાયણે કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ સાંભળવા માત્રથી મનુષ્ય સંસારના કષ્ટોથી છુટકારો મેળવી લે છે. હે ગરુડ, ભગવાન શિવ પરમ બ્રહ્મ સ્વરૂપ છે, સર્વજ્ઞ અને કર્તા છે, બધાના સ્વામી છે અને આદિ અંતથી રહિત, વિકાર રહિત, અનિર્વચનીય તથા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને જીવ એમનો એક અંશ માત્ર છે. જે રીતથી રગડ લગાવવાથી કે ઠેસ વાગવાથી ચિંગારી નીકળે છે, એવી જ રીતે અનાદિ કર્મથી, અનાદિ વિદ્યા દ્વારા સંઘર્ષ થવા પર દેહથી યુક્ત જીવનની ઉત્પત્તિ થાય છે. દેહને ધારણ કરવાવાળા જીવ સુખ દુઃખથી ભરેલ હોય છે અને સારા ખરાબ કર્મ કરે છે, અને પૂર્વજન્મના કારણે જ જાતિના બંધન, આયુ વગેરે નિશ્ચિત થાય છે. હે ગરુડ, સંપૂર્ણ જીવન ઉત્કૃષ્ટ તથા અનાશવાન સૂક્ષ્મ લિંગ શરીરથી જન્મ લે છે, અથવા પછી આ જીવ એનાથી પણ વધારે સૂક્ષ્મ શરીર પ્રત્યેક જન્મમાં પ્રાપ્ત કરે છે. હવે હું તમને મોક્ષનું કર્મ બતાવું છું. તે આ પ્રકારે છે કે પહેલા સ્થાવરનો જન્મ થાય છે, બીજા જન્મમાં તે કીટ વગેરે તથા તે પછી વૃક્ષ વગેરે, પછી પક્ષી, પછી પશુ અને મનુષ્ય થાય છે. ધર્મ કરવાવાળા મનુષ્ય જ યોની પછી દેવતાની યોની મળે છે. દેવતા જીવ મોક્ષ કરવાવાળા હોય છે. જીવ 4 પ્રકારના હોય છે: પિંડજ, ઉદિભજ, સ્વેદજ અને અંડજ. અને આ હજારો વખત શરીર ધારણ કરે છે અને શરીર છોડે છે તથા અંતિમ શરીર મનુષ્યના રૂપમાં પ્રાપ્ત કરે છે. આ પ્રકારથી જ્ઞાની મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. દેહધારી તેમ છતાં 95 લાખ યોનિઓમાં શરીર ક્રમથી જીતે છે, પરંતુ વાસ્તવિક તત્વજ્ઞાન મનુષ્યના શરીરમાં જ મળે છે. તત્વજ્ઞાન વગર મુક્તિ શક્ય નથી. એનાથી એ નિશ્ચય થાય છે કે હજારો જન્મમાં, હજારો જીવોમાં પુણ્યના સંચયથી મનુષ્યનું શરીર મળે છે, અને એના શરીર પછી પણ મોક્ષની સીડી ખુલે છે. જે મનુષ્ય આ શરીરને મેળવીને પણ ધર્મ નથી કરતો અને પોતાને સંસાર સાગરને પાર નથી કરી શકતો, તે ખૂબ જ પાપી છે, કેમ કે મનુષ્યના શરીરમાં જ સુંદર ઇન્દ્રિયો પ્રાપ્ત હોય છે. જો એના પર પણ મનુષ્ય પોતાનું કલ્યાણ નથી કરી શકતો, તો એ અભાગ્યો હોય છે અને બ્રહ્મચારીની સમાન પાપને ભોગવે છે, બ્રહ્મ હત્યારાની સમાન પાપને ભોગવે છે. પુરુષાર્થ ઘણું મોટું લક્ષણ છે, અને પુરુષાર્થ વગર કશું પ્રાપ્ત નથી થતું, પરંતુ પુરુષાર્થ શરીર વગર નથી થઈ શકતું. આથી મનુષ્યને જોઈએ કે તે પોતાનો દેહ અને ધનની રક્ષા માટે પુણ્ય કર્મોનો સાધન કરે. આત્મા સૌથી મોટું પાત્ર છે અને બધાનું પાત્ર છે. આથી મનુષ્ય આત્માની રક્ષા કરે. આત્માની રક્ષાના પ્રયત્નમાં જો મનુષ્ય કલ્યાણ પ્રાપ્ત થાય છે. જો મનુષ્ય આત્માની રક્ષા નથી કરી શકતો, તો તેના કલ્યાણનો માર્ગ અવરુદ્ધ થઈ જાય છે. જીવિત શરીરના આધાર પર મનુષ્ય વારંવાર શુભ અશુભ કર્મ કરે છે અને ગામ, ક્ષેત્ર, ઘર પર પરિધિમાં બંધાયેલો રહે છે. જે બુદ્ધિશાળી મનુષ્ય હોય છે તે શરીરની રક્ષાનો પ્રયત્ન કરે છે, કેમ કે શરીર સૌથી પ્યારું હોય છે. કોઢી અને દુઃખી વ્યક્તિ પણ શરીરને ત્યાગવાની ઈચ્છા નથી કરતા. આ શરીર રક્ષાનો પ્રયત્ન ધર્મ માટે હોય છે, કેમ કે જો શરીર નહીં હોય તો ધર્મનું પાલન કેવી રીતે થશે? ધર્મ જ્ઞાન માટે અને જ્ઞાન માટે યોગ્ય દેહનું હોવું જરૂરી છે. ધર્મ જ્ઞાન પછી પણ જીવ મુક્ત થઈ જાય છે. આત્માને તારવો પુણ્ય પ્રાપ્ત કરવા જેવું જ છે. જે લોકો આ લોકમાં નરક રોગની ચિકિત્સા નથી કરતા, તે દુષ્ય થાય છે અને એનું શરીર રોગી થઈ જાય છે. વૃદ્ધાવસ્થાની અવસ્થામાં મનુષ્ય કશું નથી કરી શકતો, આથી એના પહેલા જ પવિત્ર કર્મ કરી લેવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં રોગ શત્રુની જેમ પ્રહાર કરે છે, આથી કલ્યાણકારી કર્મ પહેલાથી જ પ્રારંભ કરી દેવા જોઈએ. મનુષ્યને જોઈએ કે તે જ્ઞાન તત્વને એના પૂર્વજ મેળવી લે, કેમ કે શરીરના રૂગણ હોવા પર, ઇન્દ્રિયો શિથિલ હોવા પર કશું પ્રાપ્ત નથી થતું. દેહ એટલે કે શરીર ન રહેતા મનુષ્યને તત્વજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. શરીર હોય ત્યાં સુધી તત્વજ્ઞાન મેળવી લેવું જોઈએ. જે વ્યક્તિ ઘરના ખૂણામાં આગ લાગ્યા પછી કૂવો ખોદે છે, તે બળી જાય છે. આથી મૃત્યુની નજીક પહોંચતા પહેલા જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ.
મનુષ્ય આ સંસારમાં ઉત્પન્ન થાય છે, પરંતુ કાળ સંસારના ઉત્પન્ન અનેક કાર્યોને નથી જોતો, પરંતુ મનુષ્ય પોતાના શુદ્ધ રૂપથી પોતાના સ્વરૂપને પણ નથી જાણી શકતો. જે કારણોથી મનુષ્ય બીજાઓને દુઃખી જ જુએ છે, અપાતિમાં ફસાયેલો મેળવે છે, કષ્ટ પ્રાપ્ત કરીને અનુભવ કરે છે, મનુષ્ય એ જ કાર્ય કરે છે. આ આશ્ચર્યની વાત છે. તે પાપથી નથી ડરતો. જ્યારે જાણે છે કે પાપનું દુષ્ફળ મળે છે, મનુષ્ય એ જાણે છે કે બધી સંપત્તિ સ્વપ્નની સમાન છે, ફૂલની સમાન જવાની છે, અને ઉંમર પણ વીજળીની જેમ ચંચળ છે. ગમે ત્યારે કશું પણ નષ્ટ થઈ શકે છે, પરંતુ છતાં પણ તે પાપ કર્મમાં લીન રહે છે. મનુષ્યને જોઈએ કે માનવ જન્મમાં પોતાની સાર્થકતા પ્રાપ્ત કરી લે. આના ધૈર્ય વગર કશું પ્રાપ્ત નથી થઈ શકતું. મનુષ્યને 100 વર્ષનું જીવન મળ્યું છે, અને એને પણ તે સુવા અને આળસમાં વિતાવી દે છે. અને મનુષ્યને જોઈએ કે તે જીવનને નિરર્થક થવાથી બચાવે. એને જોઈએ કે તે બ્રહ્મની સમાન હોવાના ઉપાય કરતો રહે. જે મનુષ્ય ઉપાય કરવા યોગ્ય સમયમાં ઉદ્યોગ નથી કરતો અને જાણવા યોગ્ય સમયને ચિંતન નથી કરતો, એને ભય તથા માયાવી સંસારમાં વિશ્વાસ કરે છે, તે મનુષ્ય નષ્ટ થઈ જાય છે. બધા મનુષ્ય માર્યા જાય છે, તેમ છતાં પાણીમાં ઉઠેલા પરપોટાની સમાન આ દેહમાં આત્મા વિદ્યમાન રહે છે. પરંતુ જે વ્યક્તિ ભક્તિને જાણીને જે મનુષ્ય ધનને ફક્ત સામાન્ય પ્રયોજન માટે નથી માનતો, એને આત્મજ્ઞાન નથી થતું, તે દેહ માયાથી મોહિત થઈને જે મનુષ્યને આ જાણે છે કે આત્મજ્ઞાનથી મોક્ષ શુદ્ધ જ્ઞાન માર્ગને જોઈને અણદેખ્યું કરી દે છે, અને જ્ઞાનથી વાણી નથી સંભળાતી, જ્ઞાનની વાણી નથી સાંભળી શકતા. તેઓ નથી જાણતા કે આ સંસાર કાળરૂપી સાગરમાં ડૂબી રહ્યો છે. મૃત્યુ, રોગ વગેરે આ સાગરના ગ્રાહની સમાન છે. આ ગ્રહોને કારણે એને ખૂબ જ કષ્ટ મળે છે, પરંતુ કાળની ગતિ અબાધ છે, અને તેને પ્રત્યેક ક્ષણ ક્ષીણ થવાને મનુષ્યને પણ નથી જાણ થતી, કેમ કે કાળના મનુષ્ય દ્વારા ગ્રહણ કરવામાં આવે છે અને ના એના દ્વારા જાણવામાં આવે છે. તે જળમાં સ્થિત કાચા ઘડાની સમાન નષ્ટ થતો રહે છે, પરંતુ એની જાણ નથી થતી. પવનને બાંધી શકાય છે અને આકાશનું ખંડન શક્ય છે, તરંગોને ગૂંથાઈ શકાય છે, પરંતુ આયુ પર વિશ્વાસ કરવો શક્ય નથી. આ સંપૂર્ણ પૃથ્વી કાળના વશથી ચાલે છે. કાળના બળ પર જ ક્યાંય પર પર્વત હોય છે, ક્યાંક પર પર્વત હોય છે, અને ક્યાંક પર સમુદ્ર. આ પરસ્પર બદલતા રહે છે. તો પછી આ નાના એવા શરીરની મહત્વ શું? આથી પોતાનું બીજાનું વિચારવું બિલકુલ વ્યર્થ છે. આ મારા બંધુ છે, મારા ભાઈ છે, મારા છે, બીજાના છે. આ આખું ચિંતન એ સમયે વ્યર્થ થઈ જાય છે જ્યારે કાળ ખુદ ઉઠાવી લે છે કે બાંધવોમાંથી કોઈ એનો ગ્રાસ બની જાય છે. પરંતુ મનુષ્ય પોતાના કાર્યના વિષયમાં વિચારીને કે આ થઈ ગયું અને આ બાકી છે તથા આ કરવાનું છે, અંતે યમની તરફ અગ્રેસર થાય છે. એને હંમેશા એ જોઈએ કે તે જલ્દીથી જલ્દી પોતાના કાર્યને સંપાદિત કરે, કેમ કે મૃત્યુ મનુષ્ય દ્વારા કરવામાં આવી રહેલા અથવા રહી ગયેલા કામની ચિંતા નથી કરતું. વૃદ્ધાવસ્થામાં મૃત્યુનો માર્ગ બતાવે છે. વૃદ્ધાવસ્થામાં પ્રચંડ રોગ મૃત્યુના સૈનિક છે. આવી મૃત્યુને જીવ અને અનદેખું કરી દે છે અને પરમેશ્વર નથી જોતો. આશ્ચર્ય એ જ છે કે પ્રભુની ભક્તિ કેમ નથી કરતો. આવા મનુષ્યને મૃત્યુ એવી રીતે ખાય છે કે જાણે અગ્નિ રૂને ખાય છે. જેમ લાલચ રૂપી સોયથી છેદ આપ્યા પછી વિષદ રૂપી ઘીથી સિંચ્યા પછી રોગ દ્વેષ ખૂબ વધારે ઉછેરે છે, એવી જ રીતે મનુષ્યની જંજાળ વધતી જાય છે. મૃત્યુના વિધાનથી બાળક, જવાન, વૃદ્ધ કોઈ પણ નથી બચતું. આ જીવ વિવશ થઈ જાય છે અને પોતાને છોડીને યમના ઘેર ચાલ્યું જાય છે. પછી માતા પિતા અને સંબંધીઓના વિષયમાં તો શું કહેવાનું આવે? આ સંસાર દુઃખનું મૂળ છે અને સાંસારિક ગૃહસ્થ તે બધાથી વધારે દુઃખી છે. જે મનુષ્યએ આ સંસારનો ત્યાગ કરી દીધો છે તે ખૂબ જ સુખી છે. મનુષ્યને જોઈએ કે દુઃખને ઉત્પન્ન કરવા વાળા આપત્તિઓનો આશ્રય ઘર સંસારને વધારે આસક્તિથી ન જુએ. જ્ઞાની અને ભક્ત મનુષ્ય સંસારથી એવી મુક્તિ મેળવી લે છે જાણે કોઈ લોખંડથી જકડાયેલો મનુષ્ય બંધનથી છુટકારો મેળવી લે છે. પરંતુ પુત્ર, સ્ત્રી વગેરેમાં લીન પુરુષને મોહ નથી છૂટતો, પરંતુ તે જે સંબંધોમાં પ્રત્યે અને જેટલા સંબંધોમાં મોહભાવ પેદા કરે છે, મોહભાવ એનાથી શોક રૂપી ખિલ્લા હૃદયમાં પીડા આપે છે. એની દશા એવી થઈ જાય છે કે કોઈ ચોર કોઈનું ધન લૂંટી જતું હોય. જે રીતથી લોખંડના ખિલ્લામાં લાગેલા માંસને જોઈએ ખિલ્લાની ઉપસ્થિતિ ભૂલીને માછલી ફાંટમાં ફસાઈ જાય છે, એવી જ રીતે સુખનો લોભી પુરુષ સાંસારિક સુખોને જુએ છે, પરંતુ એની પાછળ યમરાજાના વિઘ્નોને નથી જોતો. આ રીતે હે ગરુડ, હિત અહિતને જોવાવાળા અને હંમેશા કુમાર્ગ પર જવાવાળા લોકો નરકગામી થાય છે.
મનુષ્ય વચ્ચે ઊંઘ, ખાવું, પીવું પશુઓની સમાન જ હોય છે. ફક્ત માત્ર જ્ઞાન જ એનું વિશેષ તત્વ હોય છે અને જ્ઞાનહીન મનુષ્ય પશુની સમાન હોય છે. મૂર્ખ મનુષ્ય સામાન્ય ક્રિયાકર્મમાં લાગેલો રહે છે. દિવસમાં ભૂખ તરસથી દુઃખી, ધન કમાવા માટે અને રાત્રે સૂવા માટે તે પોતાનું જીવન વ્યતીત કરી દે છે. અજ્ઞાનતાથી મોહિત થઈને તે પોતાના જીવનનો સાચો ધર્મ નથી નિભાવી શકતો. એને એ પણ જાણ નથી કે આ સંસારમાં તલ્લીન જીવ અજ્ઞાનને કારણે મળે છે. આથી ધન વગેરેનો સંગ છોડીને મનુષ્યએ સજ્જનોનો સંગ જ કરવો જોઈએ. સજ્જનોનો સાથે ખૂબ જ મોટી ઔષધિ છે. મનુષ્યના જીવનમાં વિવેક અને સત્સંગ આ એવા દ્રષ્ટિ સંપન્ન નેત્ર છે જેનાથી મનુષ્ય સારા ખરાબની ઓળખ કરી શકે છે. જેની પાસે આ નેત્ર નથી હોતા તે કુમાર્ગવાથી થઈ જાય છે, કુમાર્ગગામી થઈ જાય છે. બધા મનુષ્યોનું કર્તવ્ય છે કે તેઓ પોતાના વર્ણાશ્રમ આચારમાં તત્પર થઈને બીજા ધર્મના પણ જાણે. અહંકારી મનુષ્ય નષ્ટ થઈ જાય છે. કેટલાક લોકો કર્મમાં વધારે લીન રહે છે અને કેટલાક ધર્મમાં. જે લોકો અજ્ઞાનથી ઘેરાયેલા છે એમની સાથે દગો થઈ જાય છે. એમની અસલી પૂંજી નષ્ટ થઈ જાય છે. કેટલાક લોકો ભગવાન નારાયણ અર્થાત મારું નામ માત્ર લેવાથી મોક્ષની કામના કરવા લાગે છે અને કેટલાક લોકો કર્મકાંડી થઈને મોટા મોટા યજ્ઞોને કરીને મોક્ષની કામના કરે છે. કેટલાક લોકો ઉપવાસ કરીને શરીરને સુકાવી દે છે અને મોક્ષની કામના કરે છે. પરંતુ મારી માયાથી મોહિત થઈને આ પ્રકારે પરોક્ષ રીતિથી મોક્ષની પ્રાપ્તિ નથી થતી, કેમ કે દેહને દંડ આપવાથી જ્ઞાન ઉત્પન્ન નથી થતું. આ એવું જ હોય છે જેવું સાપને મારવા માટે ખાલી બાંબી પર આક્રમણ કરવામાં આવે. જે લોકો જટાઓમાં ભારથી ઘેરાયેલા રહે છે, મૃગ ચર્મ ધારણ કરીને ઘમંડી જ્ઞાનીઓની જેમ નગરો અને ગ્રામોમાં ફરે છે અને બીજા લોકોને પણ ભ્રમમાં નાખે છે, એમને હું પ્રાપ્ત નથી થતું. જે વ્યક્તિ સંસારથી ઉત્પન્ન સુખમાં લીન રહે છે અને પોતાને પણ ભ્રમથી ઉત્પન્ન થયેલો માને છે, એમને પણ હું નથી મળતું. હે ગરુડ, ષડ દર્શન રૂપ મહાકુવામાં પડેલા અનેક મનુષ્ય પરમાર્થના વાસ્તવિક રૂપને નથી જાણતા. તેઓ પશુની સમાન બંધાયેલા છે. કેટલાક લોકો કર્મથી અને બ્રહ્મ જ્ઞાનથી ભ્રષ્ટ થઈ જાય છે, કેમ કે એમનામાં અહંકાર થઈ જાય છે. આવા પુરુષોનો ત્યાગ કરી દેવો જોઈએ. આવા લોકો ક્યાં મુક્તિ મેળવે છે? જે ઘરમાં અને વનમાં સમાનતા કરીને નિર્લજ્જતાપૂર્વક દિગંબર થઈને ફરે છે, ફક્ત માટી અને ભસ્મ લગાવવાથી મુક્તિ પ્રાપ્ત નથી થતી. જે પુરુષ તપસ્વીના રૂપમાં ઘાસ, પત્ર, પાણી વગેરે પીતા રહે છે તેઓ વાસ્તવિક તપસ્વી નથી હોતા. જન્મ મરણ સુધી ગંગામાં રહેવાવાળી માછલી અને દેડકા શું સ્વર્ગમાં ચાલ્યા જાય છે? આ પ્રકારે મને પ્રાપ્ત કરવાના બાહ્ય ઉપાય સુયોગ્ય નથી હોતા અને ના આ બાહ્ય ઉપાયોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પપીલા પૃથ્વી પર પડેલા જળને ક્યારેય નથી પીતા અને પારાવત પક્ષી એક એક કણનો આહાર કરે છે, પરંતુ તે બધા વ્રતી નથી થઈ જતા. હે ગરુડ, સંસારના અનેક કર્મ લોકરંજન માટે છે, એનાથી મોક્ષનો કોઈ સંબંધ નથી. મોક્ષ તો ફક્ત તત્વજ્ઞાનથી જ શક્ય છે. વેદ શાસ્ત્રોથી યુક્ત ઘોર સમુદ્રમાં પડેલા તાર્કિક પંડિત શાસ્ત્રો અને સંબંધોના કૃચક્રોમાં ફસાયેલા રહે છે. તેઓ પણ તત્વજ્ઞાનને નથી જાણતા. અનેક લોકો એવા હોય છે જે વેદશાસ્ત્ર અને પુરાણોને બહારથી જાણે છે, પરંતુ એમને આપણે તત્વજ્ઞાન નથી કહી શકતા. તે પંડિત ફક્ત પ્રદર્શન માટે હોય છે. તે ફક્ત કાગડાની સમાન બોલે છે. કેટલાક લોકો વાસ્તવિક તત્વજ્ઞાનના અભાવમાં ફક્ત શાસ્ત્રોને વાંચીને જ પોતાને જ્ઞાની સમજવા લાગે છે. એમની ઇન્દ્રિયો વ્યાકુળ રહે છે. પરમ તત્વ આ બધાથી પરે કંઈક અલગ જ તત્વ છે. તે તત્વમસી અને ગુરુના ઉપદેશથી જાણવા યોગ્ય આ પરમ તત્વ અનુભવથી જાણવામાં આવે છે અને ભક્તિ એનું મૂળ છે. જ્ઞાન તો ફક્ત મદદ કરે છે. ફક્ત શાસ્ત્રને વાંચી લેવાથી તત્વજ્ઞાનથી એવા જ દૂર રહે છે જેમ કરછીના રસના સ્વાદથી દૂર રહે છે. જેમ કરછી રસના સ્વાદથી દૂર રહે, તેમ છતાં ફૂલોને ગળામાં કે માથા પર ધારણ કરવામાં આવે, પરંતુ એની વાસ્તવિકતા નાક જ જાણી શકે છે. મૂર્ખ લોકો વ્યર્થમાં તર્ક વિતર્ક પરમ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનથી હીન વ્યક્તિ અભ્યાસથી તત્વ જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતું. 1000 વર્ષની આયુ પણ વાસ્તવિક જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ઓછી હોય છે અને શાસ્ત્ર જ્ઞાનનો અંત નથી. શાસ્ત્ર અનેક છે અને મનુષ્યની ઉંમર ખૂબ જ નાની હોય છે અને એના પર પણ અનેક વિઘ્ન આવી જાય છે. આથી મનુષ્યને જોઈએ કે તે શાસ્ત્રના તત્વોને જાણવાનો પ્રયત્ન કરે. જેમ હંસ પાણીમાંથી દૂધનું કણ કાઢી લે છે, તેવી જ રીતે બુદ્ધિશાળી લોકો શાસ્ત્રમાંથી તત્વજ્ઞાનને વાતો કાઢી લે છે. તત્વજ્ઞાનથી પ્રાપ્તિ પર જ્ઞાની મનુષ્ય શાસ્ત્રને એવી રીતે છોડી દે છે કે જાણે ઘઉંની પ્રાપ્તિ પછી ભૂસો છોડી દેવામાં આવે.
હે ગરુડ, જે પુરુષ અમૃતથી તૃપ્ત થઈ જાય છે તે ભોજન નથી કરતો. આ પ્રકારે જે તત્વજ્ઞાની છે એને શાસ્ત્રોની જરૂર નથી હોતી. હકીકત રૂપમાં ગુરુની ફક્ત એક જ વાણીથી જ મુક્તિ મળી જાય છે. વેદોના વાંચવાથી મુક્તિ નથી મળતી. ફક્ત જ્ઞાનથી કૈવલ્ય પ્રાપ્ત થાય છે. મુક્તિના કારણ સ્વરૂપ ન તો ચારે આશ્રમ છે અને ના ષટ દર્શન તથા બધા શુભ કર્મ મુક્તિ અપાવી શકે છે. બસ મુક્તિનો તો એક જ આધાર છે અને એ છે આત્મજ્ઞાન. મુક્તિ આપવાવાળી બધી વિદ્યાઓ એક તરફ અને ગુરુની વાણી એક તરફ. જે રીતથી સંજીવની કાષ્ટ પ્રમુખ હોય છે એવી જ રીતે અદ્વૈતવાદ જ વિશ્વરૂપ છે. આ ગુરુના મુખથી પ્રાપ્ત થાય છે અને કરોડો શાસ્ત્રોને વાંચવાથી પણ નથી મળતું. જ્ઞાન બે પ્રકારના કહેવામાં આવ્યા છે. એક શાસ્ત્રમાં લખેલું અને બીજું પોતાના અનુભવોથી પ્રાપ્ત થયેલું. શાસ્ત્રનું જ્ઞાન એક જ શબ્દ માત્ર છે, પરંતુ જે પોતાના અનુભવ દ્વારા પ્રાપ્ત થાય છે તે જ જ્ઞાન બ્રહ્મરૂપ હોય છે. અદ્વૈતવાદ જ્ઞાનની ઈચ્છા કરીને કેટલાક લોકો દ્વૈત જ્ઞાનની ઈચ્છા પણ કરે છે અને એ પણ સમજે છે કે દ્વૈત અદ્વૈતથી પર જે તે વાસ્તવિક પરમ જ્ઞાન છે. આ મારું નથી, આ મારું છે. આ બંને વાતો મોક્ષ માટે બંધન છે. જ્યારે આપણે એ અનુભવીએ છીએ કે આ મારું નથી, ત્યારે આપણે બંધનોમાંથી છૂટી જઈએ છીએ. વાસ્તવિક કર્મ પણ એ જ હોય છે જે મનુષ્યને બંધનમાં નથી બાંધતું. અમને વિદ્યા એ હોય છે જે મુક્તિ અપાવવાવાળી હોય છે. આધ્યાત્મિક વિદ્યાથી અલગ કોઈ પણ શિલ્પની નિપુણતા પણ વિદ્યા જ છે. મનુષ્ય જ્યાં સુધી કર્મ કરે છે ત્યાં સુધી આ સંસારની વાસનામાં રહે છે અને જ્યાં સુધી ઇન્દ્રિયોની ચંચળતાના ઘેરામાં રહે છે ત્યાં સુધી તત્વજ્ઞાન પણ ક્યાં હોય છે. આથી દેહનું અભિમાન, મમતા, વાસના અને સાંસારિક તત્વો માટે ત્વરતને છોડીને મનુષ્યએ જોઈએ કે તે ગુરુની દયા પ્રાપ્ત કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. જપ, તપ, હવન, તીર્થ અને પુરાણોની કથા પણ ત્યાં સુધી જ મદદ કરે છે જ્યાં સુધી તત્વજ્ઞાન નથી થતું. આથી હું તને કહું છું કે હે ગુરુ, સત્યનિષ્ઠ થવા લોકો મોક્ષરૂપી વૃક્ષની છાયાનો આશ્રય લેવાનો પ્રયત્ન કરે છે. આ દ્રષ્ટિથી શ્રી ગુરુના મુખથી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ અને આ આત્મજ્ઞાનથી જીવ સંસારરૂપી વૃક્ષની છાયાના આશ્રય લેવાનો પ્રયત્ન કરે છે. આ દ્રષ્ટિથી શ્રી ગુરુના મુખથી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા જોઈએ અને આ આત્મજ્ઞાનથી જીવ સંસારરૂપી બંધનથી છૂટી જાય છે. જીવ અંતકાળ આવ્યા પર આત્મજ્ઞાનથી જ નિર્વણને પ્રાપ્ત થાય છે. અંતકાળ આવ્યા પર મૃત્યુના ભયથી રહિત ત્યાગી રૂપી શાસ્ત્ર દ્વારા પોતાના મોહને કાપીને મનુષ્યને જોઈએ કે તે રાગથી રહિત થઈ જાય. ઘરનો ત્યાગ કર્યો પછી તીર્થના જળમાં સ્નાન કરે અને વિવિધપૂર્વક બનાવેલા કુશા અને મૂગ ચર્મને ધારણ કરે અને એના જ આસન પર સુએ. મહાન અક્ષર ઓમકારનો અભ્યાસ કરીને પોતાના શ્વાસને જીતીને બ્રહ્મનું સ્મરણ કરે. એના પોતાના મનને રોકે. બુદ્ધિ સારથી છે અને મન ઇન્દ્રિયો ઘોડા છે. આને બુદ્ધિ દ્વારા રોકીને કર્મમાં પ્રેરિત કરવું જોઈએ કે આવું કરીને તે પોતાને અનુભવ કરે છે તે પરમ ધામ છે. હું જ બ્રહ્મ છું, હું જ પરમ પદ છું અને હું જ અનંત આત્મા છું. આ રીતથી તે પોતાને સ્થાપિત કરે. જે પુરુષ ઓમ ઉચ્ચારણ કરતો કરતો મારું સ્મરણ કરીને પોતાનો દેહ ત્યાગે છે તે પરમ ગતિને મુક્તિને પ્રાપ્ત થાય છે. આ સ્થળ પર જ્ઞાન અને વૈરાગ્યના ઘમંડી લોકો નથી જઈ શકતા. જ્ઞાની પુરુષ જ આ ગતિ સુધી પહોંચી શકે છે. માન મોહથી રહિત થઈને જે લોકો સંગના દોષને જીતી લે છે, અભિલાષાઓનો ત્યાગ કરવામાં સમર્થ થઈ જાય છે અને દુઃખ દંદ્રથી છૂટી જાય છે, રાગ દ્વેષ રૂપી મલથી મુક્ત થઈ જાય છે, તેઓ પરમ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે. જ્ઞાન એક કુંડ છે, એમાં સંદ્રું જળ ભરેલું છે અને આ જળ રાગ દ્વેષને દૂર કરે છે. આ રીતના માનસ તીર્થમાં સ્નાન કરવા વાળા વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે, જે ફક્ત મને મોકલે છે અને પરમાત્મા ધ્યાન લગાવે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ પોતાની મૃત્યુની ચિંતા ન કરીને તીર્થોમાં નિવલાસ કરે છે અને મુક્તિ પ્રદાન કરવાના ક્ષેત્રમાં મરે છે એને મોક્ષ મળે છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે કેટલાક તીર્થ આ પ્રકારે છે: અયોધ્યા, મથુરા, કાશી, ગયા, કાંચી, અવંતિકા, દ્વારવતી. આ 7 પુરી મોક્ષ પ્રદાતા છે. આ રીતથી ગરુડ, જેમ તમે પૂછ્યું એવી જ રીતે મેં આ સનાતન મોક્ષ ધર્મના વિષયમાં તમને બતાવી દીધું છે. મુખ્ય જ્ઞાન અને વૈરાગ્યથી આને સાંભળવાથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે અને સૌથી મુખ્ય વાત છે કે તત્વજ્ઞાનને જાણવાવાળા ધાર્મિક મોક્ષને પ્રાપ્ત કરે છે અને તેઓ સ્વર્ગ જાય છે. ભગવાનની આ વાણી સાંભળીને ગરુડજી એમને અનેક વખત પ્રણામ કર્યા અને પછી ધ્યાનસ્થ થઈ ગયા. એના પછી તે બોલ્યા, હે ભગવાન, તમે મને સદાચારના વિષયમાં બતાવો કે મનુષ્યનું સદાચાર કર્મ
વિધાન શું હોવું જોઈએ? ગુરુજીનો પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા, મનુષ્યને જોઈએ કે તે શ્રુતિ અને સ્મૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરીને વૈદિક કર્મ કરીને સદાચારનું પાલન કરે. શ્રોત કર્મ કર્યા પછી તે સ્માર્ત કર્મ પણ કરે. વૈદિક કર્મની પ્રમુખતા આપવી જોઈએ. જો કોઈ કારણથી કોઈ મનુષ્ય સ્માર્ત કર્મ નથી કરી શકતો તો પણ તે એણે સત્પુરુષોનું આચરણ કરવું જોઈએ. શ્રુતિ અને સ્મૃતિ આ બંને જ બ્રહ્મ જ્ઞાતાઓના નેત્ર કહેવામાં આવ્યા છે. એના દ્વારા જ કર્મોના દર્શન થાય છે. શ્રુતિ દ્વારા વૈદિક ધર્મનું પ્રતિપાદન કરવામાં આવે છે. સ્મૃતિના શાસ્ત્રોમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે અપર ધર્મ હોય છે. એક ત્રીજી શ્રેણીનો ધર્મ પણ હોય છે જેમાં શિષ્ટાચારનું કથન હોય છે. આ રીતથી આ ત્રણેય સનાતન ધર્મ હોય છે. સત્ય, દાન, દયા, વિદ્યા, પૂજન, લાભ અને ઇજ્યા આ 8 ધર્મના સ્વરૂપ છે અને આ જ શિષ્ટાચારના લક્ષણ કહેવામાં આવ્યા છે. આપણા પહેલા પુરુષ શરીર અને ઇન્દ્રિયોથી તેજથી પરિપૂર્ણ હતા, ધર્મનું આચરણ કરતા હતા. એણે જ સત્ય, યજ્ઞ, તપ અને દાનના રૂપમાં ધર્મને લક્ષણ બતાવ્યા છે. સાચું સદાચાર, અભ્યાસ, તપ, વિદ્યામાં પ્રવૃત્ત થાય છે, કેમ કે ધર્મથી સુખની પ્રાપ્તિ થાય છે અને ધર્મથી જ જ્ઞાન મળે છે. આ ધર્મથી યુક્ત હવે જ્ઞાન પ્રાપ્ત થાય છે તો ત્યારે મોક્ષ મળે છે. ઇજ્યા એટલે કે યજ્ઞ વગેરે કરવા, અભ્યાસ અને શાસ્ત્રોનું પાલન કરવું. બ્રાહ્મણ, ક્ષત્રિયો અને વૈશ્યોનું કર્મ કહેવામાં આવ્યા છે. ક્ષત્રિય પોતાના કર્મ દ્વારા નિર્વાહ કરે છે અને એ જ એનો સદાચાર પ્રાણી માત્રથી રક્ષા કરવાનો પણ છે. પશુઓનું પાલન કરવું, ખેતી, દુકાનદારી, વૈશ્યનો ધર્મ છે. શૂદ્રનું કર્મ છે કે દ્વિતીય જાતિઓની સેવા કરે. આ પ્રકારે ચારે વર્ણના ધર્મ અલગ અલગ છે અને આ 4 આશ્રમ છે જેનું પાલન કરવું સુખી જીવન માટે જરૂરી છે. શૂદ્રને જોઈએ કે તે કર્મથી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરે. આશ્રમોમાં બ્રહ્મચારીનું કર્તવ્ય છે કે તે બ્રહ્મની ઉપાસના કરીને વિદ્યા અભ્યાસ કરે, ઘર છોડીને ગુરુની પાસે ગુરુકુળમાં રહે અને યજ્ઞ વગેરે કરે. સમય અનુસાર અભ્યાસ કરે અને ભિક્ષાચારણથી પોતાની જીવિકા પ્રાપ્ત કરવી જોઈએ. તે ગુરુની સાથે રહીને જ એના આજ્ઞા અનુસાર કાર્ય કરે. ગૃહાશ્રમમાં એનું કર્મ બીજું થઈ જાય છે. એને જોઈએ કે તે નિત્ય યજ્ઞ કરીને વૈદિક પદ્ધતિથી પોતાના જીવનનો નિર્વાહ કરે. પોતાની પત્નીની સાથે પર્વોનો ત્યાગ કરી રતિક્રિયા કરીને ગૃહસ્થ ધર્મનું પાલન કરે. દેવતા, પિતૃગણ અને અતિથિઓ પૂજનનું સત્કાર પણ એનો ધર્મ છે. ગૃહસ્થ ધર્મનો પૂરો નિર્વાહ કરી લીધા પછી મનુષ્યને જોઈએ કે તે વાનપ્રસ્થાન પ્રવેશ કરે અને ઇન્દ્રિયો પર સંયમ રાખીને ધર્મ કર્મ કરે. નિત્ય યજ્ઞ કર્મ, મૂગ ચર્મ ધારણ કરી ભૂમિ પર સૂવે, વનમાં નિવાસ કરે. જે કંઈ પણ ફળ વગેરે પ્રાપ્ત થાય એનાથી પોતાનું પેટ ભરે. ચોથો આશ્રમ સંન્યાસનો છે. આ આશ્રમમાં મનુષ્ય બધું જ છોડીને સંન્યાસી થઈ જાય છે. અહીંયા પર એને ફક્ત ભિક્ષાવૃત્તિથી કામ ચલાવવું પડે છે અને જોઈએ કે તે વૃક્ષના મૂળમાં નિવાસ કરે અને કંઈ પણ સંચિત ન કરે. રાગ દ્વેષ પર પરે થઈ જાય. કોઈની પ્રતિ પણ મમતા ન રાખે. પ્રિય અપ્રિય ન સમજે અને બહાર અંદર વધારેમાં વધારે શુદ્ધ રહેવાનો પ્રયત્ન કરે. ઓછું બોલે, ફક્ત બ્રહ્મ ધ્યાનમાં મગ્ન રહે અને પોતાના હૃદયમાં શુદ્ધ ભાવનાઓને ન રાખે. નિત્ય ધ્યાન અને ઉપાસના કરે અને એને જ સંન્યાસીનો ધર્મ કહેવાય છે. સદાચાર અંતર્ગત કોઈ પ્રાણીની હિંસા ન કરવી, અર્થાત કોઈ પણ પ્રકારને કોઈને પણ કષ્ટ ન પહોંચાડવું. મન, વચન, કર્મથી પ્રિય બની રહેવું અને બધા પર દયા ભાવના રાખવી મહત્વપૂર્ણ છે. સમસ્ત આશ્રમોમાં રહેવાવાળા મનુષ્યોના સામાન્ય ધર્મ સત્યનું આચરણ છે. વહેલી સવારે પથારીમાં ઉઠીને સુવા સુધી જવાનો એક ગૃહસ્થનો ધર્મ બધાથી વધારે મુશ્કેલ છે. ગૃહસ્થને જોઈએ કે તે બ્રાહ્મ મુહૂર્તમાં પથારી છોડી દે. એને ધર્મ અર્થનું ચિંતન કરે. પોતાના નિત્ય કર્મથી નિવૃત્ત થઈને સ્નાન સંધ્યા વગેરે કરે. એના પછી દિવસમાં પોતાનું કાર્ય કરે. સંધિ કાળમાં નિત્ય કર્મ કરીને દિશા, જ્ઞાન અને વિશેષ ધ્યાન રાખે. જળમાં સ્નાન કરીને વધારેમાં વધારે શુદ્ધ રહે અને એના પછી પોતાના કર્મ વિદ્યાથી તરફ ધ્યાન કરે. જે વ્યક્તિ નબળો હોય તે પોતાની શક્તિ અને બળ અનુસાર શારીરિક શુદ્ધિ કરે. શારીરિક બુદ્ધિ પછી આચમન વગેરે કરીને સંધ્યા વંદન કરે. વેદોના પાઠ કરીને ઇતિહાસ પુરાણનું પારાયણ કરે. પછી તે નાસિકામાં વાયુ, આંખોમાં સૂર્ય, કાનોમાં દિશા અને નાભીમાં ગ્રંથિ અને હૃદયમાં બ્રહ્માનું ધ્યાન રાખીને પોતાની પૂજા કરે. યતિ લોકને જોઈએ કે તે 3 વખત સ્નાન સંધ્યા કરે અને બ્રહ્મચારીના માટે એક વારનું સ્નાન પર્યાપ્ત છે. દિવસ અને રાતના મળવાળા સ્થળને સંધ્યા કહેવામાં આવે છે અને આ સંધ્યા કર્મ સદાચારનું મુખ્ય અંગ છે. જ્ઞાની પુરુષ બ્રહ્મા, વિષ્ણુ અને શિવને અલગ નથી સમજતા. આ લોકમાં મંગલમય વસ્તુઓ બ્રાહ્મણ, ગાય, કુશાસન, હિરણ્ય, ઘી, સૂર્ય, જળ અને રાજા છે. એને ધ્યાન કરીને અર્ચના અને પૂજા કરે. જે વસ્તુ પોષ્ય છે એનું પોષણ કરે. ફક્ત પોતાની ચિંતા ન કરે, કેમ કે જે પોતાનું જ પેટ ભરે છે તે જીવિત હોવા છતાં પણ મરેલાની સમાન હોય છે.
કર્મના અર્થમાં સ્વરૂપમાં પર્વત અને નદીઓની ક્રિયાઓને સામાન્ય હોય છે અને આ ભૂમિ સંપૂર્ણ રત્નોથી ખાન છે. પશુ, ધન, ધાન્ય અર્થના કાર્યમાં યોગથી જ થાય છે. આથી મનુષ્યને જોઈએ કે તે કોઈથી દ્રોહ ન કરે અને સામાન્ય કાળમાં રાખીને જીવન વ્યાપન કરે. જીવન યાપનનું ધન 3 પ્રકારનું હોય છે: શુક્લ, સકલ અને કૃષ્ણ. એના પણ 7 પ્રકાર વિભાગ હોય છે: પિતૃ પરંપરાથી પ્રાપ્ત ધન, કોઈના દ્વારાથી પ્રેમથી આપવામાં આવેલું ધન, પત્ની અથવા કોઈની મદદથી પ્રાપ્ત ધન. આ 3 પ્રકારના ધન સંપૂર્ણ રૂપથી જીવનનો આધાર બને છે. બ્રાહ્મણનું ધન 3 પ્રકારનું હોય છે: ભિક્ષાથી પ્રાપ્ત, અભ્યાસથી પ્રાપ્ત અને પ્રતિગ્રહથી પ્રાપ્ત થવાવાળું ધન. ક્ષત્રિયનું ધન પણ 3 પ્રકારનું હોય છે. આ વિષયમાં ધન કહેવાય છે: પહેલું કરો દ્વારા પ્રાપ્ત ધન, બીજું દંડોથી પ્રાપ્ત ધન, ત્રીજું વિજય પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્ત ધન. આ રીતે વૈશ્યનું પણ ધન 3 પ્રકારનું હોય છે: કૃષિ દ્વારા પ્રાપ્ત ધન, જેમાં પશુપાલન અને વાણિજ્ય વ્યવહાર અને નફાનું ધન પણ સામેલ છે. જો બ્રાહ્મણ આપત્તિ કાળમાં ઉપસ્થિત થાય છે તો તેને આ પ્રકારનું ધન લેવાથી કોઈ પાપ નથી લાગતું. ક્યારેક કૃષિ કર્મના અનાવૃષ્ટિ થઈ જાય અને બધા ઉપસ્થિત થાય છે, પરંતુ એની કમી બીજા સ્થાનો પર જઈને ધન કમાવાની પૂરી કરવામાં આવે છે. ખેડૂત પર રૂપી રાજાને ધન આપે છે. વિદ્યા, શિલ્પ, દુકાનદારી પણ જીવનના નિર્વાહ કારણે જ હોય છે. આ પ્રકારે પ્રતિગ્રહમાં કોઈ દોષ નથી હોતો. બધા વર્ણોને ધનના સ્વરૂપને પણ જોવું જોઈએ. હંમેશા વૃત્તિ દ્વારા પ્રાયશ્ચિત કરીને વિશુદ્ધ કરી લેવાનું વિધાન પણ છે. નિત્ય કર્મોમાં જે મનુષ્ય સ્નાન વગેરે નથી કરતો એને જપ અને હવન કરવાનો અધિકાર નથી. સ્નાનની દ્રષ્ટિથી શરીર અને મન બંનેનું પ્રક્ષાલન થવું જરૂરી છે. તળાવો, તીર્થો અને નદીઓમાં કરવામાં આવેલું સ્નાન ક્રિયા સ્નાન કહેવાય છે. તીર્થોમાં પાપોથી છુટકારો મળે છે અને નિત્ય, નૈમિતિક અને ક્રિયાન તથા મલકર્ષણ સ્નાન તીર્થના અભાવમાં કરી લેવું જોઈએ. ભૂમિથી નીકળેલું જળ પુણ્ય જળ હોય છે. સરોવરનું જળ પણ પવિત્ર હોય છે. સરોવરથી વધારે નદીનું જળ પવિત્ર હોય છે. ગંગાનું જળ આમ તો પવિત્ર જ હોય છે અને તીર્થોમાં આ જળ વધારેમાં વધારે પવિત્ર થઈ જાય છે. આ પ્રકારે તીર્થોમાં સ્નાન કરવાથી મનુષ્ય પાપ મુક્ત થઈ જાય છે. સદાચારની દ્રષ્ટિનું તે વ્રતનું ખૂબ જ વધારે મહત્વ છે, પરંતુ શ્રાદ્ધાથી યુક્ત થઈને નિત્ય વહેલી સવારે સ્નાન કરવાવાળા વ્યક્તિ આ ફળ ખૂબ જ જલ્દી મેળવી લે છે. જે પુરુષ ચંદ્રમા અને સૂર્યગ્રહની સમાન લોકોને પ્રાપ્ત કરવા ઈચ્છે છે એના માટે વહેલી સવારનું સ્નાન પુણ્યોને આપવાવાળું હોય છે. ભગવાન વિષ્ણુ ખાસ કરીને એકાદશી તિથિના સ્નાનથી પ્રસન્ન થાય છે. જે મનુષ્ય સ્ત્રીની કામના કરે છે એને આ મળાથી સ્નાન કરવું જોઈએ. એનાથી કીર્તિ વધે છે અને આરોગ્યતા પ્રાપ્ત થાય છે. આ પ્રકારના સ્નાન કરવાથી દેવતા અને પિતૃગણ પ્રસન્ન થાય છે. નદીમાં સ્નાન કરીને જે મનુષ્ય પિતૃગણોને ધ્યાન કરે છે અને એમને તિલાંજલિ આપે છે એને ખૂબ જ પુણ્ય થાય છે. આ રીતે જળમાં સ્નાન કરીને મનુષ્યને જોઈએ કે તે મંત્રનું ઉચ્ચારણ કરીને દેવતાઓની અર્ચના કરી સ્નાન કરે. બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યની અર્ચના કરી અને એમનું જળ સમર્પણ કરે. મનુષ્યને જોઈએ કે તે અર્ચના પ્રારંભ કરીને દેવતાઓને અર્ધ ધ્યાન આપે અને પછી પુષ્પાંજલિ અર્પિત કરે, ફળ પણ સમર્પિત કરે, પછી જળમાં જ આચમન કરે અને તીર્થની પરિકલ્પના કરીને સ્નાન કરે. શૂદ્રને ચૂપચાપ નમસ્કારથી સાથે આચમન કરવું જોઈએ. સ્નાન કર્યા પછી મનુષ્યને જોઈએ કે તે મધુર પદાર્થ ખાય અને વચ્ચે અન્ય અન્નનું સેવન કરે. તીખા તથા ખાટા સ્વાદવાળા અન્ન પછી ખાય અને બધાથી અંતમાં દૂધનું પાન કરે. રાત્રે ભૂમિ પર સૂવે તો ખૂબ જ સારું. આ પ્રકારે પોતાના સદાચારનું પાલન કરીને મનુષ્ય જીવન વ્યાપન કરતો રહે. જે મનુષ્ય શાસ્ત્રની અનુસાર સદાચાર ધર્મનો નિર્વાહ કરે છે તે ખુદ પરમ બ્રહ્મને પદને પામે છે. તો મિત્રો, આ હતો અધ્યાય 14 ગરુડ પુરાણનો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.